રાધે રાધે, જય શ્રી ગણેશ. પ્રિય દર્શક મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારા દૈનિક રાશિફળના ખાસ કાર્યક્રમમાં. આજનું દૈનિક રાશિફળ 17 એપ્રિલ 2026ને શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીને સમર્પિત છે. તેથી આજે ધન, પ્રેમ, સુખ, સમૃદ્ધિ અને સંબંધોમાં મધુરતા વધવાની શક્યતાઓ રહેલી છે. તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ રાશિઓનું આજનું વિગતવાર રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસથી ભરેલો રહેશે. કામકાજમાં નવી જવાબદારી મળવાની શક્યતાઓ રહેલી છે. તમે જે કાર્ય લાંબા સમયથી અટકાવ્યું હતું તે આજે આગળ વધશે. ધન બાબતે ખર્ચ વધશે, પરંતુ જરૂરી ખર્ચ રહેશે. નોકરીમાં અધિકારીઓ તમારી કામગીરીથી ખુશ રહેશે. વેપારમાં નવા ઓર્ડર અથવા નવી ડીલ મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં વાતચીતથી ગેરસમજ દૂર થશે. આરોગ્યમાં માથાનો દુખાવો અથવા થાક રહી શકે છે. પૂરતી ઊંઘ લો. શુભ રંગ છે લાલ, શુભ અંક છે 3. આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાનજી મહારાજને સિંદૂર અર્પણ કરો. બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખદ રહેશે. પરિવાર સાથે આનંદદાયક સમય પસાર થશે. ઘરમાં શુભ સમાચાર મળવાની શક્યતાઓ રહેલી છે. ધંધામાં સ્થિરતા આવશે અને નફામાં સુધારો થશે. આજે પૈસાની આવક સારી રહેશે, પરંતુ જૂના દેવા અથવા બાકી ચૂકવણી અંગે ખાસ ધ્યાન આપવું પડશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે. લગ્ન જીવનમાં જીવનસાથી સાથેનો સહયોગ પ્રાપ્ત થશે. આરોગ્યમાં પાચન તંત્ર નબળું લાગી શકે છે. બહારનું ખાવાનું ટાળો. શુભ રંગ છે સફેદ તેમજ શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય માતા લક્ષ્મીજીને ગુલાબના ફૂલ અર્પણ કરો. ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યસ્ત રહેશે. કામનો ભાર વધશે, પરંતુ તમારી બુદ્ધિ અને સમજદારીથી તમે સફળ થશો. કોઈ નવી યોજના શરૂ કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. આર્થિક સ્થિતિ સુધારશે. અટકેલા પૈસા મળી શકે છે. પ્રેમ જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની શક્યતાઓ રહેલી છે. સંબંધમાં નવી ઉર્જા આવશે. આરોગ્યમાં ગળાનો દુખાવો અથવા ઠંડીની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે 5. આજનો ખાસ ઉપાય જોઈએ તો ગણપતિ મહારાજને દુર્વા અર્પણ કરો. ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ ભાવનાત્મક રહેશે. મન થોડું અશાંત રહી શકે છે, પરંતુ તમે ધીરજ રાખશો તો બધું ઠીક થશે. પરિવારના સભ્યો સાથે વિચાર વિમર્શ થશે. નોકરીમાં સહકર્મીઓ સાથે સંવાદ સારો રહેશે. વેપારમાં ધીમે ધીમે સુધારો જોવા મળી શકે છે. પ્રેમ સંબંધોમાં શંકા ટાળો, નહીં તો તણાવ વધી શકે છે. આરોગ્યમાં બ્લડ પ્રેશર અથવા ઊંઘની સમસ્યા થઈ શકે છે. શુભ રંગ છે ક્રીમ તેમજ શુભ અંક છે 2. આજનો ખાસ ઉપાય શિવલિંગ પર જલનો અભિષેક જરૂરથી કરો. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ બની શકે છે. તમે જે પ્રયત્નો લાંબા સમયથી કરી રહ્યા હતા તેનું ફળ જરૂરથી આજે મળશે. માન સન્માનમાં વધારો થઈ શકે છે. આર્થિક રીતે લાભદાયક દિવસ છે. નોકરીમાં પ્રમોશન અથવા નવી તક મળી શકે છે. વેપારમાં મોટો ગ્રાહક મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. જીવનસાથી સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે. આરોગ્ય એકદમ સારું રહેશે, પરંતુ ગુસ્સા ઉપર ખાસ કાબૂ રાખવો હિતાવક છે. શુભ રંગ છે સોનેરી ગોલ્ડન તેમજ શુભ અંક છે 1. આજનો ખાસ ઉપાય જોઈએ તો સૂર્યનારાયણ ભગવાનને જલનો અર્ઘ્ય આપો. છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ વિચારણશીલ રહેશે. તમે કોઈ મોટા નિર્ણય લેતા પહેલાં ઘણી વખત વિચારશો. કાર્યક્ષેત્રમાં ધીરજ રાખશો તો સફળતા જરૂરથી મળશે. પૈસાની બાબતમાં સાવચેત ખાસ રહો. અનાવશ્યક ખર્ચ ટાળો. પ્રેમ જીવનમાં સંબંધ મજબૂત બનશે, પરંતુ તમારી વાણી કઠોર ન રાખશો. આરોગ્યમાં કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. શુભ રંગ છે વાદળી, શુભ અંક છે 4. ઉપાય જોઈએ તો દુર્ગા માતાને લાલ ચુંદડી અર્પણ કરો. સાતમી રાશિ તુલા રાશિ. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલિત રહેશે. કામકાજમાં નવી તક મળશે. તમારો આત્મવિશ્વાસ વધશે અને લોકો તમારા નિર્ણયને માન આપશે. ધન બાબતે લાભ થઈ શકે છે. કોઈ જૂની બચત કામ આવશે. પ્રેમ સંબંધોમાં મીઠાશ રહેશે.
લગ્ન જીવનમાં આનંદ રહેશે. આરોગ્યમાં ત્વચા અથવા એલર્જીની સમસ્યા થઈ શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી, તેમજ શુભ અંક છે 6. આજનો ખાસ ઉપાય જોઈએ તો માતા લક્ષ્મીજીને શ્રી સૂક્તનો પાઠ જરૂરથી કરો. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન અને ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો પડકાર ભર્યો રહેશે. કામમાં અચાનક વિઘ્ન આવી શકે છે, પરંતુ તમે હિંમત હારશો નહીં. ઉકેલ જરૂરથી તમને મળશે. આર્થિક રીતે રોકાણ કરવું હોય તો સાવધાની રાખો. કોઈને ઉધાર આપતા પહેલાં ખાસ વિચાર કરજો. પ્રેમ જીવનમાં મતભેદ થઈ શકે છે. શાંતિથી વાત કરો. આરોગ્યમાં પેટ સંબંધિત સમસ્યા ઉદ્ભવી શકે છે. શુભ રંગ છે મરૂન, તેમજ આજનો શુભ અંક છે 9. અને આજનો ખાસ ઉપાય જોઈએ તો શ્રી હનુમાન ચાલીસા જરૂરથી વાંચો. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના જાતકો માટે આજનો દિવસ ભાગ્યશાળી સાબિત થઈને રહેશે. નવી તક, નવી મુલાકાત અને નવી ખુશી મળવાના સંભાવના રહેલી છે. કામમાં સફળતા મળશે અને પ્રવાસના યોગ પણ બની શકે છે. ધંધામાં ફાયદો થશે. નોકરીમાં તમારી કામગીરી પ્રશંસા થશે. પ્રેમ જીવનમાં ખુશી રહેશે. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી સરપ્રાઈઝ મળી શકે છે. આરોગ્ય એકદમ સારું રહેશે. શુભ રંગ છે પીળો, શુભ અંક છે 7. ઉપાય જોઈએ તો વિષ્ણુ ભગવાનનું વિષ્ણુ સહસ્ત્ર નામના સ્મરણ કરો. 10મી રાશિ મકર રાશિ. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ જવાબદારી ભર્યો રહેશે. પરિવાર અને કામ બંને તરફ ધ્યાન આપવું પડશે. આજે મહેનત વધારે રહેશે, પરંતુ પરિણામ સકારાત્મક આવશે. આર્થિક રીતે ધન આવક થશે, પરંતુ ખર્ચ પણ એટલો જ થઈ શકે છે. પ્રેમ જીવનમાં થોડી નિરાશા આવી શકે છે, પરંતુ વાતચીતથી ઉકેલ જરૂર મળશે. આરોગ્યમાં સાંધા અથવા પગમાં દુખાવો થઈ શકે છે. આજનો શુભ રંગ છે કાળો, તેમજ શુભ અંક છે 8. આજનો ઉપાય ખાસ જોઈએ તો શનિદેવને તલનું તેલ જરૂરથી ચડાવો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેશે. તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખુશખુશાલ સમય વિતાવશો. કોઈ નવી યોજના પર કામ શરૂ કરી શકો છો. આર્થિક લાભની શક્યતાઓ રહેલી છે. રોકાણ માટે દિવસ સાનુકૂળ છે, પરંતુ સલાહ લઈને આગળ વધો. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે. આરોગ્યમાં થાક લાગશે. પાણી ખાસ વધુ પીવું. શુભ રંગ છે જાંબલી, તેમજ આજનો શુભ અંક છે 4. અને આજનો ખાસ ઉપાય જોઈએ તો ગાયને લીલું ઘાસ જરૂરથી ખવડાવો. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રહેશે. મનમાં શાંતિ રહેશે અને તમે ધાર્મિક કાર્ય તરફ આકર્ષિત થશો. કામકાજમાં ધીમે ધીમે પ્રગતિ થશે. ધન લાભ બાબતે સારી આવક મળી શકે છે. કોઈ શુભ સમાચાર મળવાની સંભાવના રહેલી છે. પ્રેમ જીવનમાં સારો સમય રહેશે. સંબંધમાં વિશ્વાસ વધશે. આરોગ્યમાં આંખો અથવા માથામાં તકલીફ થઈ શકે છે. શુભ રંગ છે આકાશી, શુભ અંક છે 2. તેમજ આજનો ખાસ ઉપાય માતા લક્ષ્મીજીને ખીરનો ભોગ ધરાવો. આજનો વિશેષ શુભ સંદેશ જોઈએ મિત્રો. આજે શુક્રવારના દિવસે માતા લક્ષ્મીજીનું સ્મરણ જરૂરથી કરો. ઘરમાં સુગંધિત ધૂપ દીવો કરો અને શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદને દાન જરૂરથી કરો. આપણા જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ વધશે. પ્રિય દર્શક મિત્રો, આ હતું આજનું રાશિફળ. તમને કેવું લાગ્યું તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવી જ રીતે રોજિંદુ રાશિફળ જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.